સુરત જિલ્લાના ઈચ્છાપોરના પૂર્વ સરપંચની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ખોટા બિલ બનાવી લાખોની ઉચાપત કરવાના આરોપમાં પૂર્વ સરપંચની પોલીસે ધરપકડ કરી। ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અનુરાગ પટેલ પર આરોપ છે કે તેણે ઉપસરપંચ મનોજ પટેલ અને તલાટી મંત્રી નિમિતા પટેલ સાથે મળીને વર્ષ 2014માં ખોટા બિલ બનાવી 88.85 લાખની ઉચાપત કરી અને આ કેસમાં અગાઉ તલાટી મંત્રી નિમિતા પટેલની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં કૌભાંડમાં પોલીસે પૂર્વ સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરી। ત્રણેય આરોપીઓ ભેગા મળીને ઘરવેરા સહિત અન્ય વેરાની રકમ બેંકમાં જમા કરાવવાને બદલે જ પોતાની પાસે રાખી લેતા પંચાયતની આવકના 12 લાખથી વધુ રૂપિયા વાઉચર વગર રોજમેળમાં બતાવી અને સરકારી રોજમેળ નાણાંની ઉચાપત કરી છે। ટ્રાન્સપોર્ટના 7,92,000ના ખોટા બિલ બનાવ્યા અને પૂર્વ સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ મેળવી પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે।